ખવડાવી દીધું. એમાં કઈ જાહેરાત કરે જેવી વાત છે? એમ ક્યાં ભગવાન અને ક્યાં રાવણ ને ક્યાં કંસ? હે, કંસને માર્યો, રાવણને માર્યો, શિશુપાલને માર્યો, દંતવક્રને માર્યા, હિરણાક્ષ હિરણ્યકશ્યપને માર્યો. એમાં કોઈ મોટી વાત નથી. યાદ રાખજો, એને માર્યો એ મોટી વાત નથી, પણ એ જે ઘટના ઘટી છે આપણા માટે બહુ મોટી વાત છે. એટલા માટે એને પાછળથી હજારો જીવાત્મા ગાતા રહેશે અને જેટલા ગાતા રહેશે તમામનું કલ્યાણ થશે. એટલા માટે એ ઘટના મહાન છે. બાકી એને મારવો તો બહુ સામાન્ય બાબત છે, બહુ સામાન્ય બાબત. ચપટી વગાડે ને તો ગોથેલું ખાઈ જાય, ચપટી વગાડે તો ગોથેલું ખાઈ જાય. જેના ભ્રકુટીના વિલાસમાં અનંત કરોડો બ્રહ્માંડની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય થાય, એની ભ્રકુટીના વિલાસમાં આખું બ્રહ્માંડ જો નાશ થઈ જાય, તો રાવણ વખતે એને બ્રહ્માંડને નાશ કરી નાખ્યો તો રાવણ ક્યાં પછી બખોલમાં જીવતો રહેવાનો તો કહો છે? હે, એટલા માટે ભગવાન સ્વામિનારાયણ કાર્યાણીના 5મા વચનામૃતમાં કહે અસુરનો સંહાર કરવો એ મારા માટે બહુ ગૌણ પક્ષ છે. ધર્મનું સ્થાપન કરવું એ પણ ઘણો ગૌણ પક્ષ છે. એ તો અમે ધર્માચાર્યો દ્વારા, અમારા મહાપુરુષ સંતો દ્વારા પણ ધર્મનું સ્થાપન અમે કરી શકીએ. તો આ ધરા પર શા માટે આવું થયું? ભગવાન શ્રી બોલ્યા, અમારા એકાંતિક ભક્તોનો ભાવ પૂરો કરવા માટે આ ધરા પર અમે આવીએ છીએ. કારણ કે કોઈના મનમાં એમ હોય ભગવાન અમારી ગોદમાં ખેલવા માટે આવે, કોઈના મનમાં એમ હોય ભગવાન અમારા ભાઈ થાય, કોઈના મનમાં એમ હોય ભગવાન મારા ભરથાર બને, કોઈના મનમાં એમ હોય ભગવાન મારા ગુરુ બને. આવા હજારો સંકલ્પને પૂર્ણ કરવા માટે આ ધરા પર અમારું આગમન થાય છે. અને આ ધરા પર કોઈના પુત્ર બનીએ, કોઈના શિષ્ય બનીએ, કોઈના ગુરુ બનીએ, કોઈના ભાઈ બનીએ, પરંતુ તેમ છતાં યાદ રાખજો, બધું બન્યા પછી પણ અમે ભગવાન મટી નથી જતા. ભલે કોઈના દીકરા બન્યા તો અમે ભગવાન નથી મટ્યા. દિવ્ય માનુષ વિગ્રહ, ભલે અમે મનુષ્ય જેવા દેખાતા હોઈએ, પરંતુ તેમ છતાં અમે તો દિવ્ય જ છીએ. શતાનંદ સ્વામી કહે મનુષ્યના જેવા દેખાય છે, કોઈના શિષ્ય દેખાય છે, કોઈના પુત્ર દેખાય છે, કોઈના ભાઈ દેખાય છે, કોઈના ગુરુ દેખાય છે. યદ્યપી સ્વામી કે જોજો એની પ્રત્યે મનુષ્ય ભાવ પરઠા ન જાય. એ આમ દેખાતા હોવા છતાંય પણ એ દિવ્ય જ છે. એવા હે ધર્મનંદન, હે ભક્તિબાલ, હે ભગવાન શ્રી હરિ, આપના ચરણારવિંદમાં મારા કરોડો વાર વંદન હોજો. નિત્ય અસંખ્ય દિવ્ય સદગુણ મંડિતૈ શવિતશ્ચ ભગૈ ષડભિ સિદ્ધિવિનાદિભિ. શું સ્વામી દિવ્ય મંગળાચરણ કરે છે? હું ઘણી વાર કહું છું ભક્તો, ફક્ત સત્સંગ જીવનનું મંગળાચરણ કોઈ વાંચે ને તો એને ભગવાન પણ એની પૂર્ણ પ્રતીતિ આવી જાય, પૂર્ણ પ્રતીતિ આવી જાય. એવું દિવ્ય મંગળાચરણ છે. નિત્ય અસંખ્ય કલ્યાણ દિવ્ય સદગુણ મંડિતૈ, કોટાન કોટી દિવ્ય ગુણો ભગવાનની પાસે હાથ જોડીને હજુર ઉભા રહી, કૃપાનાથ અમારો સ્વીકાર કરો, અમારો સ્વીકાર કરો, આપ અમારો સ્વીકાર કરો. ને તમે શોભી ઉઠી, અમે શોભી ઉઠી. યાદ રાખજો, જીવ પ્રાણી માત્ર ગુણોથી શોભે છે, મનુષ્ય માત્ર ગુણોથી શોભે છે, પણ ભગવાન ગુણોથી શોભે એમ નહીં, ગુણો ભગવાનને લઈને શોભે છે. શું ભગવાનની મહાનતા! કૃપાનાથ આપ અમારો સ્વીકાર કરો, તમે શોભી ઉઠીએ. આજીજી કરે છે. જીવ પ્રાણી માત્ર ગુણની પાછળ દોડે છે, એ ગુણો પરમાત્માની પાછળ દોડે, પરમાત્માની પાછળ દોડે છે. પરમાત્માની મોટો સ્વામી વાતોમાં લખ્યું, સ્વામી કહે 33 કરોડ દેવતાઓ ભગવાન શ્રીના દર્શન કરવા માટે આવે. અરે મસ્તક ઝુકાવી માથાના મુગટના મણિયો ઘસાઈ જાય, પરંતુ પુરુષોત્તમ નારાયણના દર્શન ન થાય, દર્શન ન થાય. ભક્તો એવડા મોટા ભગવાન મળ્યા, એવડા મોટા ભગવાન મળ્યા. ભગવાનને લઈને ભક્તો, ભગવાનના સંત કે ભક્તની પણ બહુ મોટી કિંમત હોય છે, બહુ મોટી મહાનતા હોય છે. અદ્ભુત આજ મંગળાચરણ કરી રહ્યા છે. નિત્ય અસંખ્ય દિવ્ય સદગુણ મંડિતૈ, કોટાન કોટી દિવ્ય ગુણો જેના ચરણારને સેવે છે, અષ્ટસિદ્ધિ નવ નિધિ જેના પાવલ્યને પૂજે છે, એવા હે ધર્મનંદન, હે ભક્તિબાલ, હે ભગવાન શ્રી હરિ, આપના ચરણારવિંદમાં મારા કરોડો વાર વંદન હોજો. આપ તો ઈશ્વરના પણ ઈશ્વર છો, આપ તો અવતારના અવતારી છો. જે વાત ભગવાન સ્વામિનારાયણે અંત્યના 38મા વચનામૃતમાં લખી. મહારાજ કે સાંખ્યાદેક શાસ્ત્ર સામે તમે દૃષ્ટિ નાખશો ત્યારે તમને અનુસંધાન બંધાશે કે આત્યંતિક પ્રલય જ્યારે થાય ને ત્યારે એક પુરુષોત્તમ નારાયણ, એનું ધામ, એના મુક્ત 3 રહે છે, બાકી તમામનો વિનાશ સર્જાઈ જાય છે. એવા જે પુરુષોત્તમ નારાયણ એ જ આ ધરા પર દયાએ કરી અને તમારા સર્વ કોઈને નયન ગોચર વર્તે છે, તમારા ઈષ્ટદેવ છે, તમારી સેવાને અંગીકાર કરે છે. એ સર્વ ઈશ્વરના ઈશ્વર છે.
એ સર્વે અવતારના અવતારી છે ને એ સર્વે કારણના કારણ છે. અંત્યનું 38મું લખેલું છે. અંત્યનું 38મું ક્યારેક કામ લાગશે. મતિ ભમી ન જાય ભક્તો. યાદ રાખજો, મોક્ષના પથમાં ભક્તો ભગવાનના માનસિક ચરિત્ર જોઈને મતિ ન ભમે એથી મોટી કોઈ ભક્તિ નથી, એથી મોટી કોઈ ઉપાસના નથી. ભગવાનના માનસિક ચરિત્રમાં ક્યારે મનુષ્ય ભાવ ન પરઠાય, ને તો બલબલાને પરઠાઈ જાય. બલબલાને તમે શ્રીમદ ભાગવત ખોલો, 5 દિવસ થયા, પરીક્ષિતે મોઢામાં અન્ન કે જળ મૂક્યું નથી. સુખદેવજી મહારાજ કે પરીક્ષિત, આજ 5 દિવસ થયા, તું અન્નનો સ્વીકાર કર, તું જળનો સ્વીકાર કર. પરીક્ષિત મહારાજાના મોઢામાં શબ્દ નીકળે, ગુરુદેવ મને અન્નની ભૂખ નથી, જળની તૃષા નથી. આપ કૃપા કરીને મને આગળ ને આગળ કથા સંભળાવી રાખો. આ કથા સાંભળતા ન તૃપ્તિમથી ગચ્છામિ, મને તૃપ્તિ થતી નથી. આવો વિરલ શ્રોતા, આવો વિરલ શ્રોતા. પરંતુ સુખદેવજી મહારાજા રાસ પંચાધ્યાયની કથા સંભળાવી. એક રાસ, બીજો રાસ, ત્રીજો રાસ અને ચોથા રાસનો જે પ્રારંભ કરવા ગયા, અને ભગવાન કૃષ્ણએ ગોપીઓની સાથે પાણીના ધરામાં પ્રવેશ કર્યો. આટલા શબ્દ સાંભળતાની સાથે પરીક્ષિતના મોઢામાં શબ્દ નીકળ્યા, ગુરુદેવ ખમૈયા કરો, કથા મને આગળની પછી સંભળાવજો. પહેલા એ કહો, આ ધરા પર ભગવાન ધર્મના સ્થાપન માટે પધાર્યા છે, તો પછી એને અધર્મ કેમ આદર્યો? પર નારીઓની સાથે ગમન કેમ કર્યું? પહેલા આપ મને મારા સંશયનું સમાધાન આપો, પછી કથા આગળ સંભળાવજો. સુખદેવજી મહારાજની આંખોમાં આંસુ ભરાયા. આવા પરીક્ષિત મેં તને વારંવાર સાવધાની કરું તો વારંવાર સાવધાની કરું જોજે. આ પરમાત્માના દિવ્ય લીલા ચરિત્રો છે. અહીંયા નર અને નારી એવો કોઈ ભેદ નથી. મેં તને વારંવાર સાવધાન કર્યો હતો, પણ પરીક્ષિત તું ભૂલો તે બહુ મોટી ભૂલ કરી. પરીક્ષિત તે પરમાત્માના સ્વરૂપમાં સંશય કર્યો, માટે તને જમપુરી નહીં સાચવે, જમપુરી નહીં સાચવે. પરીક્ષિત રડી પડ્યા, ગુરુદેવ મારા પર કૃપા કરો, મારા પર દયા કરો, મારો સંશય ટળાવો. પછી સુખદેવજી મહારાજ ખૂબ દિવ્યતાની વાતો કરી. પરીક્ષિતનો સંશય ટળ્યો છે. સુખદેવજી મહારાજ કીધું, પરીક્ષિત તારો સંશય ટળ્યો, પરંતુ તને એકવાર સંશય થઈ ગયો, માટે 7 દિવસ પૂર્ણ થશે. શ્રીંગીના શાપ પ્રમાણે તક્ષક નામનો સર્પ આવશે, તને ડંખ મારશે, તારો દેહ છૂટશે, તારી મુક્તિ થશે. બાકી તે જો પરમાત્માના ચરિત્રમાં સંશય ન કર્યો હોત ને તો પરીક્ષિત શ્રીંગીના શાપને હું મિથ્યા કરી નાખત. પરમાત્માના દિવ્ય ચરિત્ર હોય યા તો માનસિક ચરિત્ર હોય, સંશય જો ન થાય તો જીવાત્મા આબાદ મેદાન મારી જાય, આબાદ મેદાન મારી જાય. જન્મ કર્મશ્ચ મે દિવ્યો વેતિ તત્વતઃ ત્યક્ત્વા દે પુનર્જન્મ નેતિ મામેતિ સો અર્જુન. ભગવાન સ્વામી ગીતા બોલે, હે પાર્થ, હે અર્જુન, મારા દિવ્ય ચરિત્ર તો મહાન છે, પણ મારા માનસિક ચરિત્રો પણ મહાન જ છે. મારા દિવ્ય ચરિત્ર અને માનસિક ચરિત્રમાં કોઈ ભેદ રેખા નથી. બંનેને એક સ્વરૂપી જે સમજે છે ને, એ જીવાત્માના દેહને મૂક્યા પછી ફરીવાર જન્મ ધારણ ન કરવો પડે, મને મુક્ત કક્ષાને પામી જાય, મુક્ત કક્ષાને પામી જાય છે. પરમાત્મા ધરા પર આવે ને ત્યારે વિવિધ પ્રકારના ચરિત્રો કરે, એમાં સંશય ન થાય, એ બહુ મોટી વાત છે, બહુ મોટી વાત છે. ભગવાનના ભક્તો 2 વસ્તુ જીવનમાં નક્કી કરજો. એક તો પરમાત્માના સ્વરૂપમાં કોઈ સંશય નહીં થવા દેતા. બીજા નંબરમાં થાય એટલી નિષ્કામ ભક્તિ કરતા શીખજો. નિષ્કામ ભક્તિ કરતા શીખશો. લાખો કરોડો આત્માઓ પરમાત્માની આરાધના તો કરે છે, પરંતુ મહદ અંશે સકામ હોય છે, સકામ હોય છે. વડતાલમાં દર પૂનમે 1 લાખ કરતા વધારે ભક્તો દર્શન કરવા આવે છે. લાઈનમાં ઊભા રાખીને તેમ પૂછો, તમે શું કામ પૂનમ ભરો? કોઈ એમ કહે છે દીકરો નથી એટલે, કોઈ કે ધંધામાં નુકસાની ગઈ, કોઈ કે શરીર માંદું રહેતું હતું. 1000માંથી એકાદ એવો નીકળશે. આવા મોટા ભગવાન મળ્યા તો મહિનામાં એકવાર દર્શન થઈ જાય તો મારો બેડો પાર થઈ જાય. એટલા માટે મારી મુક્તિને માટે પૂનમ ભરવા આવું છું. એવો 1000માંથી એકાદ નીકળે, બાકી 999 સકામ હોય છે, 999 સકામ હોય છે. ભગવાનના ભક્તો શક્ય હોય તો ભગવાનની પાસે માગ ન કરો, માગ ન કરો. એ બધું જાણે છે, તન કે જાણે, મન કે જાણે, જાણે ચિત્ત કી ચોરી. તમારા બહારના દુઃખને જાણે છે ને અંદરના દુઃખને જાણે છે. બસ એનું ભજન કરે રાખો, એનું ભજન કરે રાખો. બેલેન્સ થવા દો, કાંઈક બેલેન્સ થવા દો, બેલેન્સ થવા દો. બેલેન્સ થશે તો ઓટોમેટિક બધા જ દુઃખો વિદાય લઈ લેશે, બધા જ દુઃખો વિદાય લઈ લેશે. પણ આપણી દિશા એ છે, બેલેન્સ કરતા ઉપાડ જાજો. એ બોલો 2 માળા કરે ને 20 માળા માગે, બોલો
20 માળા માગે. ઉપાડમાંથી કોઈ દી બહાર જ ન નીકળે ને. આ કથાને સાંભળ્યા પછી બહુ સાચું કહું, ભગવાનના ભક્તો નિષ્કામ ભક્તિ કરીએ. બસ કૃપાનાથ, હું જે કાંઈ કરું, દાન કરું, પૂર્ણ કરું, વ્રત કરું, તપ કરું, ભજન કરું, તારી આરાધના કરું, બદલામાં મારે કાંઈ જોતું નથી. બસ બદલામાં મારે કાંઈ નથી જોતું. બસ તું મારા પર રાજી રહે, બાકી મારે કાંઈ ન જોઈએ, બાકી મારે કાંઈ ન જોઈએ. ભગવાન શ્રી હરિ પ્રથમના 9મા વચનામૃતમાં એમ કહે, જેને કોઈ અપેક્ષા જ નથી, જેને કોઈ અપેક્ષા જ નથી, એને તો જોરાવરે મારી મૂર્તિનું સુખ આપું છું, મારા ધામનું સુખ આપું છું. જે ઈચ્છતો નથી એના જોરાવરે મારા ધામનું અને મારી મૂર્તિનું સુખ આપું છું. પ્રથમના 9માં ભગવાન સ્વામિનારાયણ બોલ્યા છે. માટે ખાસ ભલામણ કરું છું, નક્કી કરી નાખજો, આજ પછી હવે મારે નિષ્કામ ભક્તિ કરવી છે. ભક્તો યાદ રાખજો, સકામ ભેળવાય બહુ જાય, સકામ ભેળવાય બહુ જશે. આ દુનિયામાં ઘોર કળી કાળની અંદર પરચા રૂપી લપસણીઓ ઠેર ઠેર ઊભી થઈ છે, ઠેર ઠેર ઊભી થઈ છે. એ પરચા રૂપી લપસણી એવા તમે લપસશો, એવા લપસશો, ઊંધે કાંત જાશો ભક્તો, પછી મોક્ષના માર્ગે તમે કદમ જ નહીં ઉઠાવી શકો, કદમ જ નહીં ઉઠાવી શકશો. હવે આવડા મોટા સર્વોપરી ભગવાન મળ્યાથી મોટો કોઈ પરચો નથી. ભારત વર્ષની અંદર જન્મ પ્રાપ્ત થયો ભક્તો, એથી મોટો કોઈ પરચો નથી, એથી મોટો કોઈ પરચો નથી.